સુરતમાં વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે 100 નવી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સ્લીપિંગ, સ્લીપર કોચ અને ડિલક્સ એક્સપ્રેસ બસોને લીલી ઝંડી આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમમાં વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી અને મંત્રી મુકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ ભાજપ શહેર અધ્યક્ષ અને સુરતના મેયર પણ કાર્યક્રમમાં ઉપસ્થિતિ આપી હતી. મંત્રી હર્ષ સંઘવી અને મુકેશ પટેલ સહિત મહેમાનોએ બસોનું પૂજન કર્યું હતું. ત્યારબાદ હર્ષ સંઘવીએ કહ્યું કે 13 થી 14 મહિનામાં 1620 બસો રાજ્યના નાગરિકોની સુવિધા માટે શરૂ કરાઈ છે. 27 લાખ મુસાફરો પ્રતિદિન એસટી બસમાં મુસાફરી કરે છે. આવનારા 12 મહિનામાં 30 લાખ યાત્રીઓ બસમાં મુસાફરી કરે તેવો ટાર્ગેટ છે. સામાન્ય નાગરિકોને આ સુવિધાથી પોતાના વાહનોમાં મુસાફરી કરી શકશે. આગામી દિવસોમાં વધુ 500 બસો મુસાફરોની સુવિધામાં રસ્તા પર દોડશે. વડોદરા સહિતના ડેપોની બસને લોકાર્પણ માટે સુરત લાવવામાં આવી હતી. માત્ર લીલી ઝંડી બતાવીને ખાલી લાવવામાં આવેલી બસ ટ્રાફિક કરતી ફરી પોતાના ડેપોમાં ખાલી થઈ હતી, જેથી ટ્રાફિકનો ભોગ બનેલા લોકોએ કહ્યું કે માત્ર તાઇફા કરવા માટે દૂરની બસોને પણ બોલાવવામાં આવે છે. આજે સુરત વનિતા વિશ્રામ ખાતે શું કાર્યક્રમ એસટી દ્વારા કરવામાં આવ્યો? વિભાગીય નિયામક જીએસઆરટીસી સુરત આજરોજ સુરત ખાતેથી 100 નવીન બસોનું માનનીય વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ દ્વારા લોકાર્પણ કરવામાં આવેલ છે. આ બસો અદ્યતન સુવિધાયુક્ત છે. તેમાં સ્લીપર કોચ છે, 2x2 છે, 3x2 બસીસ છે. તેમાં અદ્યતન સુવિધાઓ છે, જે આજથી 27 લાખ જે મુસાફરી કરી રહ્યા છે તમામ મુસાફરોને લાભ મળશે. સાહેબ, કયા ટાર્ગેટ સાથે એસટી નિગમ કામ કરશે? બસ પબ્લિકને સુરક્ષિત એક વાહન વ્યવહાર થઈ શકે તે માટે સુરક્ષિત એક જગ્યાથી બીજી જગ્યાએ મુસાફરી કરી શકે તે અમારો મેન ઉદ્દેશ છે. 27 લાખ લોકો રોજ મુસાફરી કરતા હોય અને હવે આવનારા સમયમાં કઈ રીતે સુવિધાઓ વધશે અને શું કામગીરી? નવા જે નિયમો હોય છે સરકારશ્રીના, જે તમામ નિયમોને અનુસરીને નવીન ટેકનોલોજીયુક્ત બસોનું ઇનોગ્રેશન કરવામાં આવે છે. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.